વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાઈ હતી, જેમાં પવિત્ર નદીઓના જળથી જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી પર અભિષેક કરવામાં આવ્યો હતો। ઇસ્કોન મંદિરમાં યોજાયેલ સ્નાન યાત્રામાં ભગવાન જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજીને ગંગા, નર્મદા અને મહીસાગરના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે 1000થી વધુ વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ સમારોહમાં વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકર રમેશ અંબાલાલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિ ગીતોનું ગાન કરતા કરતા ભગવાન જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી ભગવાનને ગંગા, નર્મદા અને મહીસાગરના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો। જેઠ પૂર્ણિમાના દિવસે પ્રભુને શાહી સ્નાનની માન્યતા છે કે પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે અને 15 દિવસ સુધી પ્રભુના દર્શન બંધ થઈ જાય છે, જ્યારે અષાઢી બીજે ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને જગન્નાથજીની રથયાત્રા યોજાશે। Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।